શ્રી કેશવ કેળવણી ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યા મંદિરની અમદાવાદથી હું ડૉક્ટર નીરવ શાહ. આપણે ધોરણ 10ના વર્ષ 19-20ના વિજ્ઞાન વિષયના પ્રકરણ 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે એનો અભ્યાસ કરીએ છીએ. એમાં આપણે 8.3 લિંગી પ્રજનન સેક્સ્યુઅલ રિપ્રોડક્શન અને એની અંદર પહેલો ટોપિક છે શા માટે લિંગી પ્રજનનની રીત, લિંગી પ્રજનન કેમ જરૂરી છે અને કેમ કરવાનું. ભાઈ બોલ, કેમ કરવાનું? બોલ, કેમ કરવાનું? ના ખબર હોય ત્યાં સુધી કરવાનું જ નહીં. હું કરવાય નહીં દઉં. ગમે ત્યારે વિશાલને મોકલી દો, વચ્ચે જ જઈને બેસી જવાનું. વાતો કરવાની, બીજું કઈ નહીં કરવાનું. તો અહીંયા લિંગી પ્રજનનમાં આપણે એવું જોયું કે બે સજીવો એટલે કે બે વ્યક્તિઓની જરૂર પડે છે. બંને વ્યક્તિઓ સેમ હોતા નથી, એટલે એમની જે સંતતિ હોય છે એ કાળક્રમે ભિન્નતા પામે છે. દર વખતે એમાં થોડી થોડી ફેરફાર હોય છે અને ભિન્નતા પામે છે, ક્રમે ભિન્નતા પામે છે. અને ભિન્નતાની જે પ્રક્રિયા છે એ બહુ જ ધીમી છે. ડીએનએની પ્રતિકૃતિ નિર્માણ થવાની જે પ્રક્રિયા છે એ બહુ જ ધીમી છે અને એકદમ ધીમે ભિન્નતા. તો એ પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે આપણે શું કરવું જોઈએ અને ઝડપી બનાવવા માટે એ ઝડપી થવી જોઈએ અને એની સાથે સાથે પૂર્વવત પેઢીના જે લક્ષણો છે એ પણ આનુવંશિક લક્ષણો તો ભિન્નતા ની પ્રક્રિયા ઝડપી બનાવવા માટે આપણે એ પણ ધ્યાન રાખવું પડશે કે એમાં આનુવંશિક પેઢીના જે લક્ષણો છે એ જળવાવા પણ જોઈએ. બરાબર? અને આ ભિન્નતાઓ જે છે એ હાનિકારક નથી, એનાથી કોઈ પ્રોબ્લેમ થવાનો નથી. હવે નાક પેલું ગમે તેવું હોય તો કઈ તકલીફ પડવાની છે? નથી પડવાની. આંખો ગમે તેવી હોય તો તકલીફ પડવાની છે? નથી પડવાની. એને એનું જે કામ કરવાનું છે એ બરાબર કરે તો વાત પૂરી. બરાબર? તો અને આ જે ભિન્નતા છે એ બે અથવા તો વધારે એકલ સજીવોની ભિન્નતાઓના સંયોજનથી નવું એક સંયોજન ઉત્પન્ન થાય છે અને એમાં બે સજીવો ભાગ લે છે અને આ સંયોજન પોતાની જાતે જ બધાથી અલગ હોય છે. એટલે લિંગી પ્રજનનમાં બે ભિન્ન સજીવોના મેળવેલ ડીએનએનું સંયોજન થાય છે. આપણે આમાં જ હમણાં બનાવ્યું હતું. અત્યારે એને કાચની પેટીમાં મૂકેલું છે. થોડા વખત પછી હમણાં બહાર આવશે એટલે ખ્યાલ આવી જશે. બરાબર? પરંતુ તેના લીધે વધુ મુશ્કેલી ઉત્પન્ન થાય છે. ભાઈ, આ બે અલગ અલગ જ્યારે થાય હોય છે ને ત્યારે મુશ્કેલી ઊભી થાય છે કે જો દરેક નવી પેઢીએ પૂર્વ અસ્તિત્વ ધરાવતા બે વ્યક્તિગત સજીવોના ડીએનએના સંકલનની પ્રતિકૃતિ બનાવવાની હોય તો દરેક સંતતિ પાસે પિતૃ પેઢીના કરતા બમણા ડીએનએ થઈ જાય. આનાય લઈ લીધા, આનાય લઈ લીધા તો પેલા જોડે તો ડબલ થઈ ગયા. 100 × 2 200. પેલા જોડે બમણા થઈ ગયા. તો હવે શું કરવાનું? જો હવે પેલું દ્વિભાજન આવશે. નંબર 20. આમાં ડીએનએ દ્વારા કોષ સંગઠન પરથી નિયંત્રણ દૂર થવાની સંભાવના વધારે છે. અને આ સિવાય જો પ્રત્યેક પેઢીમાં ડીએનએની માત્રા કોઈ અન્ય વસ્તુ માટે કોઈ સ્થાન
કોઈ અન્ય વસ્તુ માટે કોઈ સ્થાન વધતું નથી. આ સમસ્યાને દૂર કરવા માટે આપણે કેટલાક ઉપાયો એટલે કે ઉકેલ શોધી શકીએ. અહીંયા તમને પ્રશ્નો પણ આપે છે અને એના જવાબ પણ આપે છે. નંબર 23 આપણે પહેલા જાણી લીધું છે. શું જાણી લીધું છે? તો જેમ જેમ સજીવોની જટિલતા વધતી ગઈ છે, સજીવોની જટિલતા વધતી ગઈ છે, તેમ તેમ પેશીઓની વિશિષ્ટતાઓ પણ વધતી ગઈ છે. પેશીઓની વિશિષ્ટતાઓ એટલે અમુક પેશી જે ચોક્કસ કાર્ય કરતી હતી એ હવે વિશિષ્ટ કાર્યો કરતી થઈ ગઈ. હવે આ ઉપરોક્ત સમસ્યાઓનો ઉકેલ સજીવોએ એવી રીતે શોધી કાઢ્યો છે. પાછા આપણે તો ઉકેલે જાતે જ શોધવાનો હે, તો એવી રીતે શોધી કાઢ્યો છે કે જેમાં સજીવની વાનસ્પતિક કે દૈહિક કોષોની તુલનામાં રંગસૂત્રોની સંખ્યા અડધી થઈ જાય. હે 100 200 નહીં. હવે આમનાય 100 ને આમનાય 100 બે લીધા તો આનામાં 200 થઈ ગયા. તો કે એવું ના ચાલે, એનામાં 100 જ રહેવા જોઈએ. તો કે આમના 50 લો ને આમના 50 લો, બેયના 50 50 લો 100. તો આ બેના 50 50 વધ્યા એનું હું તાકે બીજા ના લીશું, બીજા ના લીશું. તો કે હજી એમની પાસે વધ્યા તો કે હા, એટલે 50 50 આપી દીધા તોય વધ્યા તો કે હા, કારણ કે આને જે આપ્યા હતા ને એ એસીટીસી વાળા 50 આલ્યા હતા, આને જે આપ્યા હતા ને એ એજીપીટી વાળા આપ્યા હતા. તો હજી તાકે એજીએસટી વાળા રહ્યા. એટલે દર વખતે મેં કીધું ને કે ભાઈ યુગ્મ અયુગ્મ, એકનો ગુણાંક, 2 ના ગુણાંક, 3 ના ગુણાંક, એવી રીતે 50 50 લઈ લીધા. તો એમની અંદર શું ખાલી થઈ ગયું? ખાલી નથી થતું. તો રંગસૂત્રોની સંખ્યા અડધી થઈ જાય છે. આ ઉકેલ શોધ્યો અને રંગસૂત્રની સંખ્યા જો અડધી થઈ જાય તો શું થાય? તો કે ડીએનએ ની માત્રા પણ અડધી થઈ જાય. હવે 100 100 200 નહીં, 50 50 100 જ લે. હોશિયારો કરતી હતી ને, લે અડધા અડધા જ મળ્યા. બરાબર. હવે નંબર સી. હવે આ કોષ વિભાજનની આ અર્ધીકરણ નામની ક્રિયા, આ રંગસૂત્રોની અડધી સંખ્યા કેવી રીતે થઈ? તો કે અર્ધીકરણની નામની ક્રિયા વડે આ શક્ય બને છે. પછી કે છે આમ બે ભિન્ન સજીવોનું આ યુગ્મન જ, આ જોડી બનીને જે યુગ્મ બે ની જોડ થાય એટલે યુગ્મ થઈ જાય ને. તો યુગ્મન જ અહીંયા જ કેમ? તો કે એમાંથી જનન થવાનું છે એટલે નવો જન્મ. બરાબર. તો યુગ્મન જ કોષ, જેને આપણે વિજ્ઞાનમાં કહીએ છીએ ફલિતાંડ, ફલિતાંડ એ લિંગી પ્રજનનમાં સંયુગ્મન દ્વારા યુગ્મન જ એટલે કે ફલિતાંડ, અને ફલિતાંડને અંગ્રેજીમાં કહે છે ઝાયગોટ. ઝાયગોટ કહે છે. શું કહે છે? ઝાયગોટ કહે છે. બરાબર. તો હવે ગયા વર્ષે આપણે એવું કીધું હતું કે તાંડવ તો હોગા, તાંડવ તો હોગા. તો ગયા વર્ષે તાંડવ થયું, તો આ વખતે તાંડ લઈને આગળ ફલી અંદર રાખાડીએ એટલે રાખી દઈએ તો ફળ મળી જાય ને આપણને. તો ફલિતાંડ બનાવી દઈએ તો કંઈક સારું. એટલે ફલિતાંડ બનાવવા માટે હું શીખવાડું, તમે જાતે મહેનત કરો. બરાબર. આ બંને કોષો ભેગા થાય ત્યારે ફલિતાંડ બનીને સારું પરિણામ બોર્ડમાં આવે. ધેટ ઇઝ ફલિતાંડ. પાછું તમે આ તો પ્રેમ તો પાછો આમ રે
તો ફલિતાંડ બનાવે છે ઈ જે બાળ પેઢીમાં, આ ફલિતાંડ શું કામ કરે છે? બાળ પેઢીમાં અથવા તો સંતતિમાં, એટલે તમારા સોરામાં તમારા બચ્ચા હોય ને ગલુડિયા, હે તમારા ગલુડિયા હોય ને તો તમારે શું હોય? બોલ. મોટેથી છોકરા જ હોય, છોકરીઓ ના હોય. તો આ બાળ પેઢી કે સંતતિમાં રંગસૂત્રોની જે સંખ્યા છે એમાં ડીએનએ ની માત્રાને પુનઃસ્થાપિત કરે છે. 50% ભેગા થઈને 100% થઈ ગયા. આપણે જેટલું જોઈતું હતું એટલું મળી ગયું. ભલે જઈથી આવે તઈથી. હવે અહીંથી 60% આવ્યું, અહીંથી 40% આવ્યું, અહીંથી 60% આવ્યું, અહીંથી 40% આવ્યું. તારે હું? તારો તો જન્મ થાય છે એ બહુ મોટી વાત છે, બરાબર. અહીંયા આગળ ઉપરથી અહીંયા નીચે રહેવા મળે છે, તારા માટે જ મોટી વાત છે. 50% મળે, 60-40 મળે, તારે હું? કે 80-20 મળે. આપણે તો ટોટલ 100 થવા જોઈએ. પણ એક વસ્તુમાં લોચો નહીં ચાલે હો. એક વસ્તુમાં લોચો નહીં ચાલે. હે તાકે શેમાં? તાકે એકનો એક્સ ને એકનો વાય તો જોઈશે જ, અથવા એકનો એક્સ અને એકનો એક્સ જોઈશે. એમાં લોચો નહીં ચાલે, એમાં કોઈનો ભાગ નહીં. તાકે એક્સ વાય ભેગો થશે તો શું થશે? તાકે છોરો. અને એક્સ એક્સ ભેગી થશે તો શું થશે? તાકે છોરી. એમાં કોઈ લોચો નહીં થાય, એ તો જોઈશે. બાકીનું તમારે જે ભાગ પાડવા હોય પાડો, મન વાંધો નહીં, બરાબર. તો પુનઃસ્થાપિત થઈ ગયું. નંબર 24. જો યુગ્મનજની વૃદ્ધિ અને વિકાસ, આ યુગ્મનજની વૃદ્ધિ અને વિકાસ અત્યંત વિશિષ્ટ પેશી તથા અંગોયુક્ત નવા સજીવમાં થવાનો હોય, આ યુગ્મનજ વૃદ્ધિ અને વિકાસ પામી અત્યંત વિશિષ્ટ અને અંગોયુક્ત નવો સજીવ એ બનવાનો હોય તો તેમાં ઉર્જાનો સંગ્રહ પણ પૂરતા પ્રમાણમાં થવો જોઈએ. ખાલી 2 કોષ ભેગા થઈ જવાથી કશું થતું નથી ભાઈ. એ કોષોમાં એટલી તાકાત પણ જોઈએ કે બીજા સજીવનું નિર્માણ કરી શકે. અને પેલા જીવાણુઓ, જંતુઓ હોય છે, એ જંતુઓ તાકાત વગરના હોય ખરા, પણ તાકાત ના હોય તો કે કેટા જેવો પ્રોબ્લેમ થાય. તો અહીંયા ઉર્જા પણ જરૂરી છે. ઉર્જા એટલે શક્તિ, બરાબર. હવે અત્યંત સરળ સંરચના વાળા સજીવોમાં સામાન્ય રીતે 2 પ્રજનન કોષો એટલે કે યુગ્મકો એના આકાર તેમજ કદમાં વિશેષ ભેદ હોતો નથી, અથવા તેઓ સમાન પ્રકારના પણ હોઈ શકે. સમાન પ્રકારના પણ હોઈ શકે. સમાન આકાર છે કઈ છે? હા તો આકાર જ છે ને. તારે શું યાર? A B. પરંતુ જેવી શારીરિક રચના વધારે જટિલ બને છે, આ પ્રજનન કોષો જે છે એ પણ વિશિષ્ટતા પ્રાપ્ત કરે છે. જેમ જેમ શરીર વૃદ્ધિ વિકાસ પામતું જાય એમ આ પ્રજનન કોષો પાછી વિશિષ્ટ કોષોનું સ્થાન પ્રાપ્ત કરે છે. એક પ્રજનન કોષ તુલનાત્મક રીતે મોટો હોય છે. એકવીવરનો, અલ્યા એક મોટો એટલે એકવીવરનો નહીં. શું ના? છોકરો 21 નો, છોકરી 18 ની, એવું નહીં કીધું? તો એક તો મોટો જ થયો ને. એક પ્રજનન કોષ તુલનાત્મક રીતે, એટલે અહીંયા તુલનાત્મક રીતે એટલે આકાર અને કદની વાત કરે છે.
તેમજ તેમાં ખોરાક પૂરતા પ્રમાણમાં સંચય પામે છે. ખોરાક બરાબર જાડું પાડું હોય છે. પછી કહે છે બીજો પ્રજનન કોષ એ પહેલા પ્રજનન કોષની તુલનામાં નાનો તેમજ વધારે પ્રચલનશીલ હોય છે. એક કેવો હોય છે? જાડો અને બહુ જ ખોરાક ભરીને બેઠેલો, ડોજું ભરીને બેઠેલો હોય, એટલે બેહી જ રહે. જેનું ડોજું ભરેલું હોય ને શાંતિથી બેહી રહે. અને આ બીજો છે એ નાનો હોય છે અને પ્રચલનશીલ હોય છે, એટલે આમ તેમ દોડ્યા કરે. પાતળો માણસ આમ તેમ દોડ્યા કરે. તો એક જાડો ને એક પાતળો, એક નાનો ને એક મોટો, બરાબર. હવે કે છે આ પ્રચલનશીલ જે કોષ છે, પ્રજનન કોષ, જે ચારે બાજુ રખડ્યા કરે, ફર્યા કરે, હરાયા ઢોરની માફક આખલાની જેમ, એ કયો? તો કે પ્રચલનશીલ કોષને નરજન્યુ કોષ, નરજન્યુ કોષ કહેવામાં આવે છે. એટલે એ પુરુષ. અને પ્રજનન કોષમાં, જે પ્રજનન કોષમાં ખોરાકનો સંગ્રહ થયેલો હોય એ માદાજન્યુ કોષ કહેવામાં આવે છે. એટલે નર. હવે તમને કુદરતની આ કરામતથી ખબર પડે કે આપણે પુરુષોને કેમ બહાર રખડવા જવું પડે નોકરી ધંધા માટે. તો ભાઈ જે હતપતિઓ હોય કોણ? તાકે છોકરો. અને શાંતિથી ડાહી થઈને બેસી રહે કોણ? તાકે છોકરી. જે બિચારો બહાર જઈને ભૂખ્યો મરી જાય કોણ? તાકે છોકરો. અને બધું ખાવાનું લઈને બેહી રહે કોણ? છોકરી. તો તમે ઘેર આવો તમને ખાવા કોણ આલે? એ ભેગું કરે છે તો તમને આલે છે ને. તો પછી હમણાં મત પડે આવીને એમ કે નહીં બનાવ્યું, જા જે થાય કર લે. તો તો અહીંયા પ્રચલનશીલ જે કોષ છે એને નરજન્યુ કોષ કહે છે, અને પ્રજનન કોષમાં ખોરાક સંગ્રહ થયેલો હોય તેને માદાજન્યુ કોષ કહેવામાં આવે છે. હવે પછીના થોડાક વિભાગોમાં આપણે જોઈશું. અહીંયા જોવાનું છે, હા, બરાબર ધ્યાનથી જોજો. શું જોઈશું? તો કે કઈ રીતે આ બે અલગ પ્રકારના જન્યુઓના નિર્માણથી નર અને માદા જનનાંગોમાં અલગતા ઉત્પન્ન કરે છે. હે, આપણે એવું જોવાનું કે આ નર કેવી રીતે બની ગયો ને આ માદા કેવી રીતે બની ગઈ. હા, કે જે વાયરસ બેક્ટેરિયા હોય એ માદા, જેના વાયરસ બેક્ટેરિયા હોય એ માદા. કારણ કે માદો માણસ ક્યારે પડે? આપણે પેલા વિજ્ઞાનમાં ભણી ગયા છે ને 9મા ધોરણમાં, આપણે માદા શા માટે પડીએ છે? તો વાયરસ બેક્ટેરિયા તમારામાં આવે એટલે તમે માદા, બરાબર. તો વાયરસ બેક્ટેરિયા વાળા માદા. અને નર કેમ ના બન્યા? કારણ કે પાણીની જેમ દદડતો રહે નળ. બરાબર. તો નર અને માદા કેવી રીતે બને છે એ આપણે જોઈશું. જોવાનું બરાબર, ધ્યાનથી જોજો પાછા કે કેમનું થઈ ગયું. તો એવું ના કહીશ મને ખબર છે. અને કેટલાક કિસ્સાઓમાં આ નર અને માદાના શરીરમાં પણ ફેરફાર ઉત્પન્ન કરે છે. હવે લોચો કેમના જનનાંગો બન્યા, અલગ કેમ થયા, અને શરીરમાં ફેરફાર કેમ આયા, એ આપણે જોવાનું છે. બરાબર. એવું કોઈ બતાવે? કોઈ બતાવે એવું કે જો આ ફેરફાર થયો એમ? હા, તારામાં શું ફેરફાર થયો? મને ખબર જ નહીં મારા ફેરફાર થયો. તારામાં શું ફેરફાર થયો? તારામાં શું ફેરફાર થયો? તારામાં શું ફેરફાર થયો? હે? હા, એવું કે છે કે પીરિયડ પર બેસતી થઈ ગઈ, ફેરફાર થયો. બરાબર. તો બરાબર જ છે ને, કે જન્મ્યા ત્યારથી થોડી બેતા થઈ જાય. તો ફેરફાર તો કહેવાય જ ને. એમ તો
એ આપણને આ બધી સમજ એટલા માટે કે આપણને ખબર હોવી જોઈએ કે આપણામાં શું ફેરફાર થયો, બરાબર. નહીં તો કોક કહી જાય સારું લાગે, આપણને ખબર પડી જાય ને. તો અહીંયા આગળ નર અને માદા જનનાંગો અને શરીર એમાં બે કેવા ફેરફારો છે એ આપણે જોઈશું આગળના વિભાગોમાં. કેટલી મિનિટ થઈ? 20. હવે 8.3.2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન સેક્સ્યુઅલ reproduction in flowering plants. જે પ્લાન્ટ જે છોડ ફૂલ આપી શકે એને જ ફ્લાવરિંગ પ્લાન્ટ કહેવાય. દરેક છોડમાં ફૂલ આવતા નથી, એટલે કેટલાક બિચારા વંજ્યા પણ હોય છે. કેટલાક વંજ્યા હોય છે, એટલે જો માદા ફૂલ આપી ના શકે તો એને વાંજ્યા કહેવાય, હે. અને નર ફૂલ ના આપી શકે તો એને નપુંસક કહેવાય. આપણે પોતપોતાની રીતે જોઈ લેવાનું, કોકનું નહીં જોવાનું. પોતપોતાની રીતે પોતાનું જોઈ લેવાનું, કોકનું નહીં જોવાનું, કહી દઉં છું. તો હવે સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન આપણે જોઈએ છે. આવૃત બીજધારી એન્જિયોસ્પર્મ. આ એન્જિયોસ્પર્મ જે છે, સ્પર્મ એટલે બીજ, અને આ સ્પર્મ એ શુક્રકોષ એટલે નરકોષ માટે વપરાતો શબ્દ છે અંગ્રેજીમાં. અહીંયા એન્જિયોસ્પર્મ એટલે આવૃત, એટલે એવું બીજ જેને કુદરતે રક્ષણાત્મક આવરણ આપેલું છે, એવા બીજ. એના પ્રજનન અંગો એ પુષ્પમાં દર્શાવેલા હોય છે. એટલે ફૂલની અંદર જે પ્રજનન અંગો દેખાય છે એ બધી વનસ્પતિ કઈ છે? આવૃત બીજધારી. એનું બીજ કેવું હશે? આવરણયુક્ત. આપણે ઘણી વખત કોઈ વસ્તુને ફોલીને ખાઈએ છીએ, અંદરનો ભાગ, બરાબર, બહારનો છોડ્યું નહીં ખાતા, તો એ કવર, તો એ આવૃત. હવે તમે પુષ્પના વિવિધ ભાગો વિશે અભ્યાસ કરી ગયા છો? હા. તો કે વજ્રપત્ર, ક્યાં છે વજ્રપત્ર? તો કે નીચેનું પેલું લીલા કલરનું હોય છે ને, મજબૂતાઈ પકડ આપે એવું, તો એને વજ્ર કીધું છે. શું? તો એ મજબૂતાઈ આપે છે, તાકાત આપે છે, એને એ કરી રાખે છે. દલપત્ર, તો દલપત્ર એટલે આપણી પાંખડીઓ, પાખંડી નહીં હો, પાંખડી. ખની ઉપર જો ટપકું કરી દીધું તો લોચો, આપણે પાંખડી. પછી કે છે એનામાં પુંકેસર હોય છે. તો કઈ ગયું પુંકેસર? તો જો આ રહ્યું પુંકેસર. એટલે પુંકેસર કેવું? તો કે આવી એક તંતુ જેવી રચના હોય ને એના માથે પેલું ગુચ્છ જેવું, દડા જેવું હોય, એને પુંકેસર કહેવાય. તો એ પુંકેસર, એની ઉપર કોણ હોય છે? તો કે પરાગાશય હોય છે, અને એની નીચેની જે તંતુ જેવી રચના એને પુંકેસર તંતુ કહેવામાં આવે છે. હવે આ પુષ્પની અંદર જે આ પુંકેસર તંતુ અને પુંકેસર નો એ જે છે એ એની જે રચના તમે જોઈ લો, કારણ કે મેં તમને કીધું ને કે આપણે જોઈશું નર અને માદા, આપણે જોઈશું. તો આ જે રચના છે, માથે ગોળાકાર ભાગ અને નીચે તંતુ જેવી રચના, મનુષ્યમાં નર શુક્રકોષ એ આ જ પ્રકારનો તંતુ છે. આવડું નાનું જીવડું છે, માથે ટોપી પહેરીને નીકળે, બરાબર.
અને આમાં પૂંછડી હલાવતું જાય, બરાબર, પૂંછડી હલાવતું આગળ વધે તો એને ગતિ. તો આ પુકેશર તંતુ એ છે. તેમજ સ્ત્રી કેસર. હવે સ્ત્રી કેસર ક્યાં છે? જુઓ આ બાજુ. તો કે જો વચ્ચેનું એક ગુલાબી કલરનું મોટું મોઢું હોય, મોટું મોઢું, મોટા મોઢામાંથી પાછી નળી હોય, અને નળીની અંદર એક આવૃત કવર કરેલું મસ્ત જગ્યા, રક્ષણ ચારે બાજુથી, અને એની અંદર અંડાશય હોય, અને અંડાશયની અંદરથી અંડપિંડ એટલે કે અંડપિંડ હોય, ને અંડપિંડમાંથી અંડકોષ બહાર પડે. બોલો, એ અંડકોષ કેટલો રક્ષાયેલો, કેટલો સાચવેલો, કારણ કે જેને સર્જનની જવાબદારી સોંપેલી છે એનું કુદરતે રક્ષણ કરીને મોકલ્યા છે, એમને એમ નહીં મોકલ્યા. તમારે જેમ રખડતા રજડતા નહીં, અને રક્ષણ કરીને મોકલ્યા છે, બરાબર. અને એમાં પણ જુઓ, ઉપરના ભાગને પરાગ આસન કહે છે. હે, આપણે ત્યાં કોઈ મહેમાન આવે તો પહેલા આપણે આસન પાથરીએ કે નહીં? આસન પાથરીએ ને, તો આસન પાથર્યું, પછી પરાગ વાહિની, આસન પાથર્યા પછી આપણે એમને જમાડીએ સરસ મજાનું, તો એની અંદર પેટમાં જાય અન્નનો દાણો, એટલે મન પ્રફુલ્લિત થઈ જાય, બરાબર. પછી કહે છે અંડાશય, જ્યાં અંડ ઉત્પન્ન થવાનો આશય, હેતુ. તો અંડાશય છે એટલે જે વસ્તુ, ઈંડું જ્યાંથી સર્જન થવાનું છે એના માટે પણ વ્યવસ્થિત જગ્યા કુદરતે મૂકેલી છે. એ અંડાશયમાં પાછું અંડપિંડ હોય છે, આટલું નાનું ઈંડું, અને એમાંથી એક નાનું બીજ બહાર પડે છે. અને એ નાનું બીજ એ જો આ પુકેશર સાથે સંયોજાય તો જ ફલન થાય. તો હવે તમને એમ ખબર પડે કે આ ત્રણ ભેગા થઈને સ્ત્રી કેસર બનાવે છે. તો તમને હવે ખબર પડે કે આ બે તો એક જ ફૂલ છે, એક જ ફૂલની અંદર આવેલા પુરુષ અને સ્ત્રી કહેવાય, બરાબર. તો એક જ બાપના બે છોકરા ના કહેવાય? તો ભાઈ બહેન ના કહેવાય? ભાઈ બહેન કહેવાય કે નહીં? અલા બોલો હા. યસ. કારણ કે એક જ ફૂલ છે, એક જ ફૂલની અંદર, એક જ ફૂલની અંદર સ્ત્રી કેસર અને પુકેસર બંને છે. પણ ભઈલા આપણને પેલું એકલ સજીવ ભણાયું છે. એકલ સજીવમાં એકલો પણ બધું કરી શકે છે. હે, તો અહીંયા પણ થઈ શકે, પણ અહીંયા છે ને આ ફૂલના કિસ્સામાં એને મદદ કરવા વાળા બહુ હોય. જેમ તમારે ચિઠ્ઠી લઈને બીજા 2-3 જણ જતા હોય ને એવું. આપણે જોઈએ છે શું મદદ ક્યાંથી આવે છે, જોઈએ, બરાબર. હવે આ બધા એના ફૂલના ભાગ છે. નંબર 4, પુકેસર તેમજ સ્ત્રી કેસર એ પુષ્પના પ્રજનન ભાગ કે અંગો છે. આ પુકેસર અને સ્ત્રી કેસર, બરાબર. નંબર 5, જેમાં પ્રજનન કોષો, આ પ્રજનન કોષો, પુકેસર એટલે એમાં પુરુષ પ્રજનન કોષ એટલે શુક્રકોષ, અને પેલામાં અંડકોષ એ હોય છે. દલપત્ર તેમજ વજ્રપત્રનું કાર્ય શું હોય? આ દલપત્ર અને વજ્ર, આ પાંખડી અને નીચેના પેલા પાંદડા, એનું કામ શું હોય? કે તો કે એમને થોડી મૂકેલા હશે. વજ્રપત્ર કીધું છે કે આ બધું જે સર્જનની આખી પ્રક્રિયા થાય છે, એને ગમે તેવો પવન આવે, ગમે તેવો વરસાદ આવે, તમારા જેવા ગમે તેમાં આપતા જતા એમ હલાઈને જતા રહે, બરાબર, તો પણ એને પ્રોબ્લેમ ના થાય એટલા માટે વજ્રચક્ર હોય છે. વજ્રચક્ર એમને નહીં હોતું. આ દલપત્ર કેમ હોય છે? પંખુડીઓ, તો કે પંખુડીઓ એટલા માટે હોય છે, તમારા જેવા ભમરા ચારે બાજુ ફરતા હોય, આમ કરીને આમ બંધ કરી દે, અંદર આયા તો પૂર દઈશ, અંદર આયા તો પૂર દઈશ, બરાબર. એટલે એ ભમરા અને એ બધાથી બચાવવા માટે આ પંખુડીઓ હોય છે, બરાબર. આપણે જોઈએ એનું કામ. નંબર 7,
જ્યારે પુષ્પમાં પુકેસર અથવા સ્ત્રી કેસરમાંથી કોઈ પણ એક જ જનનાંગ આવેલ હોય, હાજર હોય અથવા તો આવેલ હોય તો એવા પુષ્પને એક લિંગી પુષ્પ કહેવામાં આવે છે. અને પપૈયું, તરબૂચ, બરાબર, તથા પપૈયું અને તરબૂચ. નંબર 8, જ્યારે પુષ્પમાં પુકેસર અને સ્ત્રી કેસર બંને આવેલા હોય તેવા પુષ્પને ઉભયલિંગી અથવા તો દ્વિલિંગી પુષ્પ. એના ઉદાહરણ એટલે આ પપૈયું અને તરબૂચ એ એક લિંગીના ઉદાહરણ છે. બરાબર, પપૈયું અને તરબૂચ એક લિંગીના ઉદાહરણ છે. અને આ જાસૂદ અને રઈ એ ઉભયલિંગી એટલે દ્વિલિંગીના ઉદાહરણ છે. તમારા ખેતરમાં રાઈ તો ઉગતી જશે ને, પેલા પીળા પીળા ફૂલવાળી રાઈના ખેતરો. રાયડો હા, રાયસંગભાઈનો રાયડો. હવે કે છે આ પુકેસર એ નર જનનાંગ છે અને જેના દ્વારા પરાગરજનું નિર્માણ થાય છે. સાલીસ બધું જ છે. રૂપિયા છે, પૈસા છે, મોભો છે, મુતબો છે, બંગલા છે, ગાડી છે, પણ શેર માટીની ખોટ છે. એ માટી એટલે રજ. અને રજ એ પરાગનયનની પ્રોસેસ એટલે હવામાંથી ડાયરેક્ટ, કારણ કે માટી તો ઉડતી હોય ને, તો પરાગ રજ એટલે માટીનું નિર્માણ થાય છે. ઉડતી માટી જોડી દીધું. પરાગરજનું નિર્માણ કરે છે આ પુકેસર. તો આ ભાઈ જે પૂ કરે ને, એનાથી હવામાં માટીનું નિર્માણ થાય છે અને એની ગંધ આવે. વરસાદ બહાર પડે માટીમાં, એની સુગંધ અહીં સુધી આવે છે કે નહીં? તો સુગંધ તો ગંધ. તો આ ભાઈએ જે પૂ કર્યું એનું ખબડી. તો પુકેસર નર જનનાંગ છે જેના દ્વારા પરાગરજનું નિર્માણ થાય છે. અને આ પરાગરજ એટલે કે માટી એ સામાન્ય રીતે કેવા રંગની હોય છે? પીળા રંગની હોય છે. માટી પીળા રંગની. તમે જો ઘણા બધા પ્રશ્નોના જવાબો તમને મળે છે. આ વર્ષની શરૂઆતમાં પાચન તંત્ર જ્યારે ભણતા હતા ત્યારે તમારામાંના એક વિદ્યાર્થીએ મને પૂછ્યું હતું કે પીળા જ કલરનું કેમ હોય છે? એ છોકરાને તો કદાચ યાદ નહીં હોત મેં આવું પૂછ્યું હતું. બરાબર, કે ગુરુજી એ પીળા કલરનું કેમ હોય છે? તો કેમ પીળું હોય છે ખબર પડી કે માટી પીળા રંગની હોય છે. હવે તમે જોયું હશે કે જ્યારે તમે કોઈ પુષ્પના પુકેસરને અડકો છો, આમ કરીને ધીમે રહીને અડકવાનું. ફૂલના પુકેસરને, ગમે તેના પુકેસરને નહીં. બરાબર, હા. એટલે ફૂલના નર જનન અંગને અડવાનું છે, નરના જનન અંગને અડવાનું નથી. તો જ્યારે અડકો છો જ્યારે અડો ત્યારે શું થાય છે જો, ત્યારે તમારા હાથમાં એક પીળો પાવડર ચોંટી જાય છે. આપણે જ્યારે આજે આપણે જાસૂદનું ફૂલ છે, જાસૂદના ફૂલના જે પુકેસરની ઉપરનો જે ટોચનો ભાગ છે એની પર તમે સહેજ આમ આંગળી ફેરવશો ને એટલે તમારા હાથ સહેજ પીળાશ પડતા થઈ જશે. આ સ્વાભાવિક છે. બરાબર, અને એ જ રજ છે. નંબર 12, હવે સ્ત્રી કેસરની વાત આવી. હવે આપણે કેસર તો અત્યારે કાશ્મીરમાં મળે છે ને, કાશ્મીર ભારતનું કહેવાય
અને બહુ મોંઘું મળે છે. એટલે અત્યારે બહુ, અને કાશ્મીરમાં અત્યારે બહુ સારું નહીં, એટલે જવાય નહીં. એટલે આપણે પુંકેસર ને સ્ત્રી કેસર અહીંયા જ જોઈ લેવાનું, બરાબર? ત્યાં સુધી જોવા નહીં જવાનું. હવે સ્ત્રી કેસર એ પુષ્પના કેન્દ્રસ્થ ભાગમાં આવેલું હોય છે. આ પુંકેસર કઈ હોય છે? તો કે આજુબાજુમાં ગમે ત્યાં એને રાખાય તો ભટકતો આત્મા કોઈ બી જગ્યાએ ચાલે, પણ સ્ત્રી કેસર કેન્દ્રમાં હોય છે. એ આઘું પાછું થવું જોઈએ નહીં. આના પરથી તમને ખબર પડે કે બહેનોને કેમ બંધનમાં રાખવામાં આવે છે, કેમ મર્યાદામાં રાખવામાં આવે છે. આ બધી વસ્તુઓ તમને, સમાજ જે બને છે એ પ્રકૃતિના વર્ણન અને લક્ષણમાંથી જ બને છે, બરાબર? તો એ રીતે કેન્દ્રસ્થ ભાગમાં આવેલું છે અને તે પુષ્પનું માદા જનનાંગ છે. જે બીમાર હોય એને માદા કહેવાય, એવું કહેવાય ને? માદા જનનાંગ છે. આ માદા જનનાંગ નહીં હોય ને તો કશું નહીં થાય. અને આ માદા જનનાંગ જે છે એ પાછું 3 ભાગોથી બનેલું છે. એના 3 ભાગ હોય. તો કે કયા? તો કે આધાર કે તલીય પ્રદેશ, આધાર કે તલીય પ્રદેશે ફૂલેલો ભાગ, એ ફૂલેલા ભાગને કહેવાય છે અંડાશય એટલે કે બીજાશય. મધ્યમાં લાંબી નલિકા જેવી રચના જેને પરાગ વાહિની કહેવામાં આવે છે, અને અગ્ર, આ પરાગ વાહિની અને અગ્ર ભાગે આવેલી રચનાને પરાગ આસન કહેવામાં આવે છે. જે આ પરાગાસન જે છે, આ પરાગાસન એ સામાન્ય રીતે ચીકણું કે સ્નિગ્ધ હોય છે. સ્નિગ્ધ, ચીકણું, ચીકચીક, બરાબર? તો અહીંયા તમે ફૂલની અંદર કોઈ દિવસ ફૂલની પાંખડી પર હાથ ફેરવશો નહીં, એ તો કોમળ જ લાગશે. પણ ફૂલની અંદરના ભાગમાં જરી આમ હાથ ફેરવી જોજો, તમને ચિકાસ લાગશે. એ ચિકાસ એ પણ જરૂરી છે. કારણ કે માટીને ચોંટાડવી હશે, પેલા પુંકેસરમાંથી હવામાં રખડતી માટી, એને જો ચોંટાડવી હશે તો તમારી પાસે ચિકાસ જોઈશે. અને આ નર જનન તંતુ છે ને, એ પૂંછડી વાળો શુક્રકોષ, એ બહુ આગો પાછો થતો હોય તો કે આ બાજુ બે અહીંયા, એને આજુબાજુ એવો કવર કરી દે ને, આગો પાછો જ ના થાય. ખીલે બાંધી દીધો, બરાબર? કેમ લગ્ન કરવામાં આવે છે? ખીલે બાંધવાનો, જઈને તે રખડતો ના રહે, બરાબર? તો આ ચીકણું અને સ્નિગ્ધ હોય છે. અને અંડાશયમાં અંડક અથવા તો બીજાંડ હોય છે. અને આ પ્રત્યેક અંડક અથવા તો બીજાંડમાં, પ્રત્યેક અંડક કે બીજાંડમાં એક અંડકોષ હોય છે. બરાબર? નરમાંથી નર કોષ બહાર પડ્યો, માદામાંથી માદા કોષ બહાર પડ્યો, જેને અંડકોષ કહેવામાં આવે છે, પેલાને શુક્રકોષ કહેવામાં આવે છે. હવે શું થાય છે? તો કે આ બે છૂટા પડી ગયા. એટલે હવે 2 જણ છૂટા પડી ગયા. હા, તો શું? 2 જણ છૂટા પડી ગયા તો કે પ્રકૃતિ ક્યારેક તો એને ભેગા કરે જ છે. 2 ભાઈબંધો હોય, 2 બહેનપણીઓ હોય, ભલે કોઈ કાળક્રમે છૂટા પડ્યા હોય, પણ પ્રકૃતિ, કુદરત ગોળ છે, એટલે ક્યારેક તો એ 2 ભેગા થાય જ છે, બરાબર? તો આ બેને કેવી રીતે ભેગા કરે છે જુઓ, F પછી G. આ પરાગ રજ દ્વારા ઉત્પન્ન થયેલા નરજન્યુ એટલે કે પુંજન્યુ એ આ અંડાશયના અંડકોષ એટલે કે માદાજન્યુની સાથે સંયુગ્મન પામે છે, જોડાય છે. કેવી રીતે જોડાય ભાઈ? હે, તો કે પેલો કોરો કટ અને આ ચીકણું ચીકણું. તમે ગુંદર ઉપર લોટ રેડો અથવા તો માટી રેડો અને પછી આમ કરીને ઠાલવી દો તો શું થાય? આપણે કોલા જ કામ કરતા હતા, શિશુ મંદિર, કોલા જ કામ. પેલું ફેવિકોલ પહેલા લગાડી દેતા હતા કાગળ ઉપર, ને પછી પેન્સિલનો છોલ એની પર આમ ગોઠવી દેતા હતા, અને પછી જે બીજું હોય બધું નીકળી જાય, જે ચોંટી જાય એ રહી જાય. અહીંયા એવું, જે ચોંટી જાય એ રહી જાય.
બરાબર, એટલે તન રહી જાય છે ને. હવે સંયુગ્મન પામે છે એચ. જનન કોષોના આ સંયુગ્મનથી એટલે કે ફલનથી, હવે આ ફલન થયું, યુગ્મન જ કે ફલિતાંડનું નિર્માણ થાય છે. હવે ઈંડું બન્યું ભાઈ, બે કોષો ભેગા થયા ને તો ઈંડું બન્યું. અને જ્યાં સુધી ઈંડું ના બને ને ત્યાં સુધી તમારું કશું ના થાય, તમારો જન્મ જ ના થાય. હવે ઈંડું બન્યું ને એટલે હવે તમારો જન્મ થશે જો. અને આ જે ફલિતાંડ જે બન્યું, તાંડવ પછી ફલિતાંડ જે બન્યું, જેમાં નવા છોડનો વિકાસ પામવાની ક્ષમતા હોય છે. બરાબર, અહીંયાથી મેં સમજાયું, તમે ગ્રહણ કર્યું, તમે પરીક્ષામાં લખ્યું, પેલા લોકોએ તપાસ્યું, આ બે જ્યારે ભેગું થાય ને પછી એમાંથી સરસ માર્ગ રૂપી ફલિતાંડ મળે, તો એ ફળ, એ પરિણામ એટલે તમારું મારું બાળક. આપણા બધાનું સંયુગ્મન થયું ને, અને એ તમારા ફળ સ્વરૂપે તમને મળ્યું. બરાબર, દરેક વખતે કઈ પેલું જ કરવું જરૂરી છે? આપણે સમજવાનું છે. ખાસ ધ્યાન રાખજો, જો નહીં તો ચામડા ઉતાર નાખીશ. હા, મને કીધા વગર જો કશું કર્યું તો, અને એમાં ખૂણે તો ભરાતા જ નહીં તો બહુ મારીશ. તો નવો છોડમાં વિકાસ પામવાની ક્ષમતા હવે આવી ગઈ. હવે તમારા તાકાત આવી જાય, પછી તમે કાબુમાં રહો. દર વર્ષે એક खुदा देता है बंदा लेता है, खुदा देता है बंदा लेता है. तो कि साला इतने सारे भेगा करके क्या करेगा? तो कि दो लारी चलाते हैं, दो रिक्शा चलाते हैं, दो पेला फेरी करते हैं, और बाकी तो कि एक का जुआ का अड्डा है ने एक का दारू का अड्डा है. तो શું આવા બધા પેદા કરવાના? આપણે તો કૌરવો પણ પેદા કરીએ ને તો પણ શ્રેષ્ઠ પેદા કરવાના. 5 પાંડવો પેદા કરીએ તો પણ શ્રેષ્ઠ પેદા કરવાના. ગમે તેવા નહીં પેદા કરવાના. સમજી ગયા? આગળ આપણે જોઈશું કે એક સ્ત્રી એના જીવનકાળ દરમિયાન કુલ કેટલા બાળક પેદા કરી શકે મેક્સિમમ. અને એ સંખ્યા તમે જ્યારે જોશો અને જ્યારે તમે એને કૌરવ સંખ્યા ગાંધારીની સાથે સરખાવશો ત્યારે તમને એમ થશે હાઉ ઇટ ઇઝ પોસિબલ, હાઉ ઇટ ઇઝ પોસિબલ. બરાબર, ચલો. તો નવા છોડમાં હવે વિકાસ પામવાની ક્ષમતા આવી ગઈ. નંબર કયો આવ્યો? ABCD 13 નંબર આવ્યો. હવે આમ પરાગરજને, હવે આ માટી જો કેવી રીતે માટી પેલા સુધી પહોંચે છે જુઓ. આ પરાગરજને પુકેસરમાંથી પરાગાસન સુધી સ્થળાંતર થવાની જરૂરિયાત હોય છે. અહીં નહીં બેસી રહે, કશું નહીં થાય એટલે બિચારો ભટકતો છે. એ એની એક જગ્યાએ બેસી રહેશે તો એનું કશું નહીં થાય, એને તો અહીંથી ત્યાં સ્થળાંતર કરવું પડશે. તો જો આ પરાગરજનું આ સ્થળાંતરણ એ પુષ્પના પરાગાસન પર જ થાય. હવે આ પરાગાસનનું સ્થળાંતર, અહીંયા આ વસ્તુ ખાસ સમજવા જેવી. આ પરાગાસનનું સ્થળાંતર એ જ પુષ્પના, એટલે તમારા ઘરમાં તમારી જ બેન એના પરાગાસન પર થાય તો એને સ્વપરાગનયન કહેવામાં આવે છે. ફૂલ હોય તો ચાલે, ફૂલ હોય તો ચાલે, આપણા ના ચાલે, કારણ કે આપણે સમાજમાં રહીએ છીએ. તો સ્વપરાગનયન કહેવામાં આવે છે. પરંતુ એક પુષ્પની રજ બીજા પુષ્પ પર સ્થળાંતરિત થાય તો તેને પરપરાગનયન કહેવામાં આવે છે. આપણે ત્યાં પરપરાગનયન કરવાનું હોય છે, સ્વપરાગનયન નથી કરવાનું. બરાબર?
એક પુષ્પથી બીજા પુષ્પ સુધી આ પરાગરજ એટલે માટીનું આ સ્થળાંતરણ. આ ચિઠ્ઠી આપલે કોણ કોણ કરે છે જોઈ લેજો બરાબર. આ પરાગરજને પરાગાસન સુધી કોણ પહોંચાડવામાં મદદ કરે છે? તો કે હવા. બીજું તો કે પાણી. ત્રીજું તો કે પ્રાણીઓ જેવા વાહકો દ્વારા થાય છે. બહુ જ હવા આવે. હવે હવામાં માટી તો ઉડે જ ને. હવામાં માટી તો ઉડે જ ને. તો અહીંની માટી પેલા પુષ્પના પરાગાસન પર જઈને બેહી ગઈ. હે હવે તઈ બેહી ગઈ એટલે પેલું તો આમ તાકીને જ બેઠું હોય. આયું ચીકણું ચીકણું ચોટી ગયું. જેવું ચોટે ને એવું અંદર ઉતારે. ચાલ અંદર. અને પછી અંદર કે હવે અંદર જે પેલું અંદરથી બહાર નીકળે ને એની રાહ જો. કારણ કે અંડકોષ છૂટો તો પડવો જોઈએ ને. એની રાહ જો. એ જેવો બહાર નીકળે એટલે કે બસ યુગ્મ નથી થઈ ગયું. એમાંથી પાછું બીજું ફૂલ, બીજો છોડ ઉત્પન્ન થઈ ગયો. તો હવા દ્વારા, પાણી દ્વારા. હવે પરાગરજ ઉપર એટલે પુકેસર ઉપર માટી ચોટેલી છે. એની પર વરસાદ પડે એટલે માટી શું થઈ જાય? પેલા પરથી ધોવાઈ નીચે પડી જાય. હવે નીચે પડેલી માટી છે એ પાછી જમીનમાં બીજા કોઈ પુષ્પ કે ફૂલ હોય એની ઉપર ચોટી જાય અને ત્યાં આગળ વૃદ્ધિ વિકાસ પામે. તો એ બીજો છોડ. પ્રાણીઓ, કેટલાક પ્રાણીઓ એ ફૂલોને ખાઈ જાય. આખા નાખા ફૂલો જ ખાઈ જાય. એમાં પુકેસર ને ખાઈ જાય, સ્ત્રી કેસર ને ખાઈ જાય અને પછી બહાર જઈને છી કરે. અને તઈ જઈને જે ખાતર પાણી ભેગું થઈને માટીને એને અનુકૂળ પરિસ્થિતિમાં ત્યાંથી ફરી બીજું ફૂલ નીકળે. તો કે હા તો પેલું નીકળ્યું. તો કે કઈથી નીકળ્યું? તો કે આ જાનવરે ખાધું તું ને. તો હવા, પાણી અને પ્રાણી દ્વારા એનું સ્થળાંતર થાય છે. નંબર 14. આ પરાગરજ જે છે એ યોગ્ય પરાગાસન પર પહોંચવા ઉપરાંત આ જે પણ પરાગરજ છે ને, જે પણ ફૂલની જે પણ પરાગરજ એને નક્કી કરેલું હોય છે. કુદરત એને જઈને તઈ મોકલતી નહીં. એને નક્કી કરેલું હોય છે કે તારે પેલા ફૂલ સુધી પહોંચવાનું છે, તારે પેલા ફૂલ સુધી પહોંચવાનું છે, તારે આ ફૂલ સુધી પહોંચવાનું છે. આવું નક્કી કરેલું હોય એટલે અહીંયા જુઓ, પરાગરજનું યોગ્ય પરાગાસન પર પહોંચવાનું ઉપરાંત નરજન્યુ કે પુજન્યુને અંડાશયમાં આવેલા માદાજન્યુ કોષ એટલે અંડકોષ સુધી પહોંચવું જરૂરી હોય છે. જ્યાં સુધી આ બધા પહોંચીને ભેગા ના થાય ત્યાં સુધી કશું ના થાય. આટલી બધી પ્રોસેસ થવામાં કેટલાય વર્ષો વીતી જાય. હવે તેના માટે પરાગરજમાંથી એક નલિકાનો વિકાસ થાય છે. માટીમાંથી નળિકાનો વિકાસ થયો અને તે નલિકા એ પરાગવાહિનીમાં થઈ અંડક કે બીજાંડ સુધી પહોંચે છે, જેને પરાગ નલિકા કહે છે. તો ભાઈ આપણી આ માટી હવા, પાણી અને પ્રાણીઓ દ્વારા પરાગાસન સુધી પહોંચી ગઈ. પરાગાસનમાંથી ચીકણું જે પ્રવાહી હતું એને અંદર પરાગ નલિકા દ્વારા અંદર સુધી પહોંચાડ્યું અને ત્યાર પછી ફલન થાય છે. એમનેમ થતું નથી. બરાબર. નંબર 16. કેટલી મિનિટ થઈ ભાઈ? 49. હવે ફલન પછી યુગ્મનજમાં અનેક વિભાજન થાય છે. ફલન પછી યુગ્મનજમાં અનેક વિભાજન થાય છે અને અંડકમાં ભ્રૂણ વિકાસ. અંડક એટલે અંડાશયની અંદર અંડક જે હોય છે એની અંદર આ ભ્રૂણ વિકાસ એટલે ગર્ભનો વિકાસ થાય છે. અંડક કે બીજાંડમાંથી એક સખત આવરણ
એ વિકાસ પામે છે ને આ બીજમાં પરિવર્તિત થાય છે. અંડાશય ઝડપથી વૃદ્ધિ પામે છે. અંડાશય ઝડપથી વૃદ્ધિ પામે છે અને પરિપક્વ થઈ અને ફળમાં પરિણામે છે. ફૂલમાંથી ફળ આવી ગયું. આ સમયગાળા દરમિયાન આ વજ્રપત્ર, દલપત્ર અને પુકેસર, પરાગવાહિની તેમજ પરાગાસન સામાન્ય રીતે કરમઈને ખરી પડે છે. જ્યારે બીજ બહાર પડે છે ત્યારે આ બધા કરમઈને ખરી પડે છે. કેમ? તો કે આ બીજે બધાનું સત્વ લઈ લીધું. બધામાંથી સારું સારું હતું ને એ લઈ લીધું. એટલે પુષ્પ અને ફળની અંદર જ્યારે કોઈ બીજ એટલે કે ફળ પ્રાપ્ત થાય છે ત્યારે એને પેદા કરવા વાળો એ નાશ પામે છે. એને પેદા કરવા વાળો એ નાશ પામે છે, કરમાઈ જાય છે. બરાબર? શું તમે ક્યારેય પુષ્પના કોઈ ભાગને ફળની સાથે સ્થાયી રૂપે જોડાયેલો જોયો છે? જ્યારે ફૂલ હોય ત્યારે ફળ ના હોય અને ફળ આવે ત્યારે ફૂલ ના હોય. બરાબર? દાડમના છોડ ઉપર દાડમ જ્યારે મોટું થઈ ગયું હોય તો એ દંડી પર ક્યાંય તમને ફૂલ જોવા મળે છે? ના. ફૂલ ગયું. ફૂલ જશે તો ફળ આવશે. વિચારો, કલ્પના કરો, બીજનું નિર્માણ થવાથી વનસ્પતિને શું લાભ થાય છે? સાલી બધી પ્રક્રિયામાં આપણે પોતાનો લાભ જ જોવાનો. મને શું લાભ થાય, મને શું મળે, દરેકમાં પોતાનો જ લાભ જોવાનો. સાલા તને જન્મ આપનાર મરી ગયો, કરમાઈને ખરી પડ્યો, એની તને ચિંતા નહીં. અને મને શું લાભ થાય? તને લાયા કુદરતમાં એની એ વાત નહીં કરતો. તો કે મને શું, વનસ્પતિને શું લાભ થાય? તો કે બીજમાં ભાવિ વનસ્પતિ અથવા તો ભ્રૂણ હોય છે. આ વનસ્પતિને શું લાભ થયો? હું તો મરી જઈશ, હું તો મરી જઈશ, પણ બીજા એવા પેદા કરીને જઈશ કે જે મારા જેવી બીજી વનસ્પતિ ઉત્પન્ન કરી શકે. આખા ગુજરાતમાં એવું કહેવું જોઈએ, જે ગામમાં તમે લગ્ન કરીને જાઓ, જે ગામમાં નોકરી કરો, ત્યાં આગળ બીજી એક સરસ્વતી વિદ્યા મંદિર ઊભી કરો ને ત્યારે એવું કહેવાય કે આ વનસ્પતિના જે બીજ છે ને એ બીજ બીજી એક વનસ્પતિ પેદા કરવા માટે સક્ષમ છે. એવા બીજ પેદા કરીએ જે. અને આ બધું જ ક્યારે થાય છે? જે સાનુકૂળ પરિસ્થિતિઓમાં નવા છોડમાં વિકાસ પામે છે. પરિસ્થિતિ જ્યાં સુધી અનુકૂળ ના હોય ને ત્યાં સુધી ગમે તેટલી તાકાત, ગમે તેટલી ક્ષમતા, ગમે તેટલું વસ્તુ હોય પણ વિકાસ થતો નથી, નવા છોડ થતા નથી. અને છેલ્લે કે આ નવી રચના એટલે કે એને ક્રિયાને એટલે કે ઘટનાક્રમને અંકુરણ કહે છે. બીજમાંથી અંકુરણ પામી અને નવા છોડની ઉત્પત્તિ થવી. હવે બીજમાંથી નવો છોડ ઉત્પન્ન જ્યારે થાય છે ત્યારે એ બીજ પણ ફાટી જાય છે, ચીરાઈ જાય છે, ત્યારે એની અંદરથી નવો છોડ પ્રાપ્ત થાય છે. આ બીજની બીજાંકુરણની પ્રક્રિયા એ તમારી માતાના પેટમાં તમારા જન્મ વખતે થનારી જે પ્રક્રિયા છે ને સેમ છે. એ માતાનું બીજ પણ જ્યારે ફાટી જાય છે, એ ફાટી ગયેલા બીજમાંથી એની જોડે જ્યારે શુક્રકોષ જોડાય છે ને ત્યારે એમાંથી ફલન થઈને બાળકનું નિર્માણ થાય છે. બરાબર? એમ થતું નથી. બીજાંકુરણની જે પ્રક્રિયા છે એ ગર્ભાશયમાં પણ થાય છે. બરાબર? તો અહીંયા પણ એકદમ સુંદર દેખાવ, ફૂટરો જુવાન તમારા જન્મ પછી કેવો કરમાઈ જાય છે. બાળકના જન્મ પછી એની માતા કેવી કરમાઈ જાય છે.
એકદમ ફિક્કી, કારણ કે એનું બધું લોહી તમને આપે, એણે જે ખાધું એ બધું તમને આપી દીધું છે, એ બધું તમને આપ્યું છે એટલે એ કરમાઈ જાય છે. અને તોય આપણે ઘણી વખત આપણા મમ્મીને ગુસ્સામાં એવું કહે છે, તે મારા માટે શું કર્યું, હું તો તારાથી અરખામણો. આવું બધું આપણે ઘણી વખત કહી દઈએ છીએ, તો કહેવું જોઈએ નહીં. તો બીજાંકુરણની આ ઘટના, નવા છોડનો વિકાસ.